ભગવાનના નામકરણ સંસ્કાર કરી ગર્ગાચાર્યજી જતા હતા અને એમને જે ભગવાને સ્વાનુભવ જતાવ્યો એમને ખબર પડી. એમણે તરત જ કહ્યું નંદ બાબાને કે बाबा ये आपका लालन कोई साधारण नहीं है. कौन है? नारायण समो गुणै श्रिया कीर्त्यानुभावे न गोपायस्व समाहिता. એમ સમજાવ્યું. પ્રિયજનો, ગર્ગાચાર્યજી તો પધાર્યા અને હવે લાલન પોતે પણ ભાખડિયા કરવા લાગ્યા છે. નંદ બાવાના ઓટલા ઉપર લાલો ઘૂંટણીએ ચાલે ઓટલા ઉપર કાનો ઘૂંટણીએ ચાલે રે. ઘૂંટણિયા ભર ચાલવા લાગ્યા, ભાખડિયા કરવા લાગ્યા. એમ કરતા કરતા કોઈ વાર વાછરડીનું પૂંછડું પકડીને આમ ઊભા થાય, કોઈ વાર ગોપીઓની આંગળી પકડી પકડીને ઠુમક ઠુમક ચાલે. એમ કરતા કરતા હવે તો ચાલવા લાગ્યા, દોડવા લાગ્યા, કૂદકા મારવા લાગ્યા. 1.25 વર્ષના 1.5 વર્ષના થયા છે. ભગવાન મોટા થયા. બાળક મોટું થાય ને, મા બાપને મોડી ખબર પડે, પાડોશીને વહેલા ખબર પડે. પાડોશી હોય ને એ કે હવે ધ્યાન રાખજો, હા તમારી દીકરી મોટી થઈ ગઈ છે, દીકરો મોટો થઈ ગયો છે, જોતા રહેજો. શું જોતા રહેવાનું, એ તો મા બાપને ખબર ને પાડોશીને ખબર. પણ એ પાડોશી આપણને કહે કે આ મોટા થઈ ગયા છે બાળક. એમ યશોદાજીને કોણે કહ્યું મોટો થઈ ગયો છે? હા, એણે યશોદાજીએ પાડોશીએ કહ્યું. શું કહ્યું? તમારો કાનો એના લક્ષણ બહુ ભારે છે. તમે સુણો યશોદા માડી, લાલાના લખણ ભારી મારી માડી. શામળિયો તારો, શું કહ્યું? શામળિયો તારો ચોર છે આમ કહ્યું તો યશોદાજી સાંભળી લે. એણે શું કહ્યું? મારો કાનો ચોર, તું ચોર, તારો આખો પરિવાર ચોર. યશોદાજી તમે માનતા નથી ને, એક વાર તો પકડીને બતાવીશ તો તમે માનશો.